નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર આપ સૌનું સ્વાગત કરું છું. ન્યૂઝ રૂમ લાઈવ વિથ જીગર દેવાણી એટલે કે મારી સાથે મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીની મુલાકાત ભૂપેન્દ્ર પટેલે લઈ ત્યાંની ગતિવિધિઓની સમીક્ષા કરી હતી. ચોક્કસથી કહી શકાય કે ત્યાં અનેક પ્રકારના રોકાણોની પણ વર્ષો વર્ષથી વાત થઈ રહી છે અને આગળના સમયમાં અમદાવાદ ગાંધીનગર માટે ગિફ્ટ સિટી આકર્ષણનું કેન્દ્ર બનશે તેમાં કોઈ જ બેમત નથી. ત્યારે ખાસ કરીને ત્યાંની ગતિવિધિઓની ગિફ્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરવામાં આવી અને વિવિધ પાસાઓની તલસ્પર્શી જાણકારી મેળવી હતી. ગિફ્ટ સિટીના શ્રી માંકડ અને તપન રેએ મુખ્યમંત્રીશ્રીને ગિફ્ટ સિટીના સંપૂર્ણ વિઝનનો ખ્યાલ પ્રેઝન્ટેશન દ્વારા અપાયો હતો. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ આ તેમની ગિફ્ટ સિટીની પ્રથમ મુલાકાત હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગિફ્ટ સિટીની મુલાકાત દરમિયાન પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેક્ટની અધિકારીઓ સાથે સમીક્ષા હાથ ધર્યા બાદ ગિફ્ટ સિટીમાં કાર્યરત સ્ટોક એક્સચેન્જની ગતિવિધિઓનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી. તેમણે ગિફ્ટ સિટીના અદ્યતન યુટિલિટી ટનલનું પણ નિરીક્ષણ કર્યું હતું. ગુડ ગવર્નન્સનો કોન્સેપ્ટ આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે અને તેના વિશે સાંભળી પણ રહ્યા છે. હવે આ સપનું સાકાર થઈ રહ્યું છે અને તેનું પોર્ટલ ગાંધીનગરમાં બન્યું છે. ચોક્કસથી કહી શકાય કે હાલની જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુડ ગવર્નન્સના કોન્સેપ્ટને સાકાર કરતા નાગરિકોના માહિતી અધિકાર અન્વયે વધુ સક્ષમ બનાવવા આરટીઆઈ અરજીઓ અને સમગ્ર સેવાઓ ઓનલાઈન પૂરી પાડતા પોર્ટલનું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યું હતું. આ પોર્ટલ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા તાલીમ પ્રભાગ અને સાયન્સ ટેકનોલોજી વિભાગના જીઆઈએલના પરામર્શ સહયોગથી કાર્યરત કરાયું છે. તદનુસાર સચિવાલયના તમામ વિભાગોના જાહેર માહિતી અધિકારીઓ અને અપીલ અધિકારીઓની યુઝર આઈડી તથા પાસવર્ડ તૈયાર કરી આ સોફ્ટવેરના ઉપયોગની સંપૂર્ણ તાલીમ પૂરી પાડવામાં આવી છે. રાજ્ય સરકારના વહીવટમાં ટ્રાન્સફરને લાવી નાગરિકોના માહિતી અધિકાર રાઇટ ટુ ઇન્ફોર્મેશન અન્વયે વધુ સક્ષમ બનાવવા ઓનલાઈન સેવાઓ ઉપયોગ કરશે. વિધાનસભાની ગુજરાતની ચૂંટણીને લગભગ 1 વર્ષ જેટલો સમય બાકી છે અને આ બાજુ ગ્રામ પંચાયતની 10,879 ગ્રામ પંચાયતોની ચૂંટણીને માત્ર 1 મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ભાજપે કમલમમાં મહત્વપૂર્ણ બેઠક કરી તડામાર તૈયારીઓનો આરંભ શરૂ કરી દીધો છે. આપણે જણાવી દઈએ, બીજેપીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બપોરે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર પ્રશાસ કોરાટની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. આ બેઠકમાં યુવા મોરચાના પ્રભારી પ્રદેશ મંત્રી પંકજભાઈ ચૌધરી ઉપસ્થિત રહી યુવા નેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યત્વે આ બેઠકમાં આગામી ગ્રામ પંચાયતની વ્યૂહરચના સાથે જ આગામી 15મી વિધાનસભા ચૂંટણીના પેજ સમિતિથી લઈ પ્રજાકીય કાર્યક્રમો યોજવાની રૂપરેખા પર મંથન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં યુવા મોરચાના કાર્યકરો દ્વારા પ્રજા વચ્ચે અટલ બિહારી વાજપેયીની તિથિ અને સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે યોજવામાં આવનાર કાર્યક્રમની માહિતી મીડિયાને પણ આપવામાં આવી હતી. શ્રદ્ધા અને આસ્થાન પરંપરા જ્યાં છે ત્યાં એ જગ્યા એટલે કે કષ્ટભંજન સંકટમોચન હનુમાન દાદાનું સારંગપુર હનુમાન મંદિર. જી હા, અને તે હવે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય ત્યાં બનવા જઈ રહ્યું છે. લગભગ 40 કરોડ રૂપિયાના ખર્ચે એટલે કે 7 વીઘા જમીનમાં આ ભોજનાલય તૈયાર થશે. ચોક્કસથી કહી શકાય કે ત્યાંની આસ્થા અને શ્રદ્ધા લોકો સાથે સંકળાયેલી છે. એવામાં ફરી એકવાર ત્યાંને લઈને એક મોટા સમાચાર. યાત્રાધામ સાળંગપુર ખાતે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય આકાર લઈ રહ્યું છે. 7 વીઘા જમીનમાં બનતા આ ભોજનાલયમાં એક સાથે 4,000 લોકો પ્રસાદ લઈ શકશે અને આ ભોજનાલય તૈયાર થતા શ્રદ્ધાળુએ પ્રસાદ માટે લાઈનો લગાવી નહીં પડે. આ ભોજનાલયની વિશેષતા એ હશે કે એમાં ગેસ, અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચ થશે અને હાલ અહીં 160થી વધુ કારીગરો દિવસના 20 કલાક સુધી કામ કરી રહ્યા છે.
ગાંધીનગર સેક્ટર 17 ખાતે અલગ અલગ ક્વાર્ટર્સ તૈયાર કરવામાં આવ્યા છે. એમએલએ માટે અદ્યતન વ્યવસ્થાઓ તેમાં જોડાયેલી હશે અને ત્યાં પણ અત્યાર સુધી કોઈએ એમએલએ જોયું ન હોય એ પ્રકારની વ્યવસ્થાનું રૂપ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આપણે બતાવી દઈએ ગાંધીનગર શહેરના સેક્ટર 17 ખાતે તૈયાર થઈ રહેલા અદ્યતન નવા એમએલએ ક્વાર્ટર્સની સદસ્ય નિવાસ સમિતિએ મંગળવારે મુલાકાત કરી બેઠકનું આયોજન કર્યું હતું. 28,000 ચોરસ મીટરની વિશાળ જગ્યામાં તૈયાર થનાર સદસ્ય નિવાસમાં મકાનના બિલ્ડઅપ એરિયા વધારવાની સદસ્ય નિવાસ સમિતિની માંગણીને માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી પૂર્ણેશ મોદીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આગામી બજેટ સત્ર દરમિયાન આ નવા સદસ્ય નિવાસનું ભૂમિપૂજન કરવામાં આવશે તેમ મંત્રી શ્રી મોદીએ જણાવ્યું. અંદાજિત રૂપિયા 140 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા નવા એમએલએ ક્વાર્ટર્સમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ 9 માળના કુલ 12 ટાવર બનશે. 210 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયા મુજબ 168 10.76 પ્રમાણે 1860 ચોરસ ફૂટની સમિતિની માંગણી મંજૂર કરવામાં આવી છે. આ ફ્લેટમાં 4 બેડરૂમ સહિત 9 રૂમ બનાવવાનું આયોજન છે, જેમાં રીડિંગ રૂમ, હોલ, કિચન, ડાઇનિંગ રૂમ, ડ્રાઈવર રૂમ સહિતની અન્ય સુવિધાસભર રૂમ બનશે. આ બેઠકમાં સદસ્ય નિવાસ સમિતિના સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌથી પહેલાં તો ગુજરાત સરકારમાં 1960થી જ્યારથી ગુજરાતનું અસ્તિત્વ અલગ થયું ત્યારથી વિધાનસભાની અંદર સદસ્યની સંખ્યા ધીરે ધીરે વધતી ગઈ. 1970થી લઈને 1995 સુધી 25 વર્ષ સુધી હમણાં જે આપણે આજે બેઠા છે સ્ટાફ ટ્રેનિંગ કોલેજની બાજુના વિસ્તારમાં લગભગ 10x10થી 4 રૂમ આ પ્રકારની સદસ્ય નિવાસસ્થાનનું સ્થળ હતું અને તે 1995 સુધી હતું. 25 વર્ષ વિધાનસભાના સદસ્યોનું રહેણાંક અહીંયા હતું. ત્યારબાદ 1995થી આજે 2021 એટલે બીજા 25 વર્ષ ઉપરાંત સમય એ આપણે હાલમાં જે સદસ્ય નિવાસમાં રહી રહ્યા છે ત્યાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોનું નિવાસસ્થાન હતું. હવે સમય નવી ટેકનોલોજીનો, ઝડપી યુગ તરફનો, ધારાસભ્યને જરૂરિયાત મુજબ રીડિંગ રૂમથી લઈને અનેક પ્રકારની સુવિધાવાળો ફ્લેટની આવશ્યકતાની જરૂર હોય, જેને કારણે છેલ્લા 2-1 વર્ષથી સતત ચર્ચા, વિચારણા વગેરે પ્રવૃત્તિ, કાર્યક્રમ, મિટિંગ, બેઠક બધું ચાલતું હતું. પણ આજે આપણે જે વિધાનસભાની અંદર સદસ્ય નિવાસસ્થાનની કમિટી છે એ કમિટીને અમે સાથે રાખીને માર્ગ અને મકાન વિભાગ સાથે રાખીને એમના જે અધ્યક્ષ છે માનનીય શ્રી પિયુષભાઈ દેસાઈ, ભાઈ શ્રી કાકડિયાજી, કરશનભાઈ, ભાઈ શ્રી મધુભાઈ શ્રીવાસ્તવ, મયુરભાઈ લાખાભાઈ, આ જે કમિટી છે અને બધા મળીને સામૂહિક પ્રયાસથી જે 1970માં જે જગ્યાએ સદસ્ય નિવાસ હતું સ્ટાફ ટ્રેનિંગ કોલેજની બાજુમાં, એ જગ્યા ઉપર લગભગ 28,000થી વધુ ચોરસ મીટર જમીન ઉપર 12 ટાવરમાં અને એમાં પણ જે ફ્લેટ છે તે લગભગ 210 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયામાં કુલ લગભગ 216 જેટલા ફ્લેટોનું આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે સાથે આ વિશાળ આખા સમગ્ર જમીનવાળા પ્લોટ ઉપર ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, હેલ્થ ક્લબ, પ્લે એરિયા, લેન્ડસ્કેપિંગ ગાર્ડન, કેન્ટીન, વચ્ચે લાર્જ સ્પેસ, ચારે બાજુ એન્ટ્રી ગેટ, 2 લિફ્ટ, અનેક સુવિધા સભરવાળું આ આવાસ બનાવવા તરફ અમે આખરી મોહર મારી છે આજે. અને હવે પછી સીધું ટેન્ડર અને એસ્ટિમેટની પ્રક્રિયા હાથ ધરાશે અને લગભગ બજેટ સત્ર દરમિયાન
આ જગ્યાનું ભૂમિપૂજન કરવામાં આવશે. આમ 216 યુનિટનો આ આખો બ્લોક આવનારા અનેક વર્ષો સુધી અનેક ધારાસભ્યોને જેનો લાભ મળવાનો છે એ માટે ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ તરફથી આયોજન કર્યું છે અને એ જ પ્રમાણે વિધાનસભાના જે સદસ્ય નિવાસ કમિટી છે એમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલે બંનેનું સંયુક્ત આયોજન રૂપી આ ધારાસભ્ય નિવાસ સ્થાન અમે આખરી મોહર તરફ આગળ વધી રહ્યા છે અને આવનારા દિવસોમાં ટેન્ડરની પ્રક્રિયા બાદ આપણે કેટલા સમયે આનું બાંધકામ પૂર્ણ થશે તેની જાણકારી આપવામાં આવશે. જે કંઈ સરકાર લોકોને અપીલ કરી રહી છે, સોલાર લાઇટની અપીલ હશે કે આત્મનિર્ભર ભારતની અપીલ હશે, એ આત્મનિર્ભર ભારતની પ્રાધાન્ય અમે આ સંપૂર્ણ કેમ્પસમાં જોવા મળશે. હમણાં સંખ્યાબળ 182નું છે. 15% લેખે 27 ધારાસભ્ય મંત્રી બનતા હોય, અન્ય વહીવટી પ્રક્રિયામાં સદસ્ય નિવાસ ઉપરાંત આપણે મંત્રાલયમાં પણ રેસિડન્સની વ્યવસ્થા હોય, તો 182માંથી 30-35 જેવી સંખ્યા તો હર હંમેશ ઓછી હોય છે. એટલે 150 ફ્લેટની જરૂર પડે. સંખ્યા વધે તો પણ પહોંચી વળાય એ પ્રકારનું આગામી 2-3 દાયકાનું આ પ્લાનિંગ છે. એટલે આગામી 20-30 વર્ષ દરમિયાન કોઈ આમાં કચાશ ન રહે, કોઈ તકલીફ ન પડે એ પ્રકારનું આયોજન છે. આણંદમાં નગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ તેમાં સ્પષ્ટ રીતે કહી શકાય કે ભાજપે જીતનો ભગવો લહેરાવ્યો હતો. મોટાભાગે આપણે જોયું છે કે ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ પેટા ચૂંટણી હોય કે પછી વિધાનસભા લોકસભા ભાજપનો એક દબદબો હંમેશા જોવા મળતો હોય છે. ત્યારે આ વખતે આણંદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી માટે શનિવારે મતદાન થયા બાદ જેની મતગણતરી મંગળવારે કરવામાં આવી. આ મતગણતરી પ્રમાણે ભાજપના ઉમેદવારને બહુમતીથી વિજેતા જાહેર કરવામાં આવ્યા. વોર્ડ નંબર 1ના સભ્યોનું અવસાન થતાં વોર્ડમાં પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં 5 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવા માંગુ છું, આવા નવા જીતાડજો ને આગળ લાવજો ને હંમેશા અમારી ભારતીય જનતા પાર્ટી આગળ રહે.
બસ એટલો સાથ આપજો. ગોવિંદભાઈ છે ને તળપદા એમને એક સપ્રેમ ભેટ આપી છે અને જે અમારા વોર્ડમાં કમળ ખીલે છે એવું કમળ ખીલતું આ ગરીબ ઘરનો છોકરો છે પણ એને બધાએ સપોર્ટ કર્યો છે અને ભાજપને અમે વિજયી બનાવી છે અને આમને આમ ભાજપને વિજયી કરતા રહીશું. નરેન્દ્ર મોદીનો સાથ અને સહકાર આ જીવન રહેશે અને રહેવાનો અને અમે પણ એમને એટલા જ કોઈ બી આવશે કમળ લઈને અમે એમનું કામ કરીશું અને કમળ ખીલવીશું સૌનો સાથ સૌનો વિકાસ. વાપી નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને 44 બેઠકોમાંથી 37 બેઠકો પર ભગવો લહેરાયો છે અને ભાજપે આ તમામ સીટો પોતાને કબજે કરી છે. આપણે જણાવી દઈએ કે આ ચૂંટણીને લઈને પર તડામાર તૈયારીઓ ત્રણેય પક્ષે કરી હતી. પહેલી વાર આપ પાર્ટીએ પણ ઝંપલાવ્યું હતું, પરંતુ ફરી એકવાર આપણે જોયું કે ભાજપે અહીંયા પોતાની જીત દર્જ કરી. વાપી નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ. આ પરિણામ ભાજપ માટે સારા સમાચાર કહી શકાય. વાપી નગરપાલિકાના પર ભાજપે કબજો જમાવ્યો ત્યારે કુલ 44 બેઠકમાંથી 37 બેઠક પર ભાજપનો વિજય થયો. 44 બેઠકોમાંથી કોંગ્રેસે 7 બેઠક મેળવી. વોર્ડ નંબર 6 માં કોંગ્રેસની આખી પેનલનો વિજય થયો છે. તો આ બાજુ છોટાઉદેપુરમાં નસવાડીમાં કોંગ્રેસે પોતાનો હાથ મજબૂત કર્યો છે. જી હા, ત્યાં ભાજપ ક્યાં કાચી પડી છે અને કોંગ્રેસે પોતાનો વિજય નોંધાવ્યો છે. ખાસ કરીને અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ જાહેર જગ્યાએ જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક નેતાઓનું પણ એક વર્ચસ્વ જોવા મળતું હોય છે અને અહીંયા એવું જ કંઈક જોવા મળ્યું છે. નસવાડી તાલુકામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. મોદલા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસનો 149 મતથી વિજય થયો હતો અને કોંગ્રેસે તાલુકા પંચાયત બેઠક સાચવી રાખી હતી. તાલુકા પંચાયત અગાઉનો વિજેતા ઉમેદવાર માર્ગ અકસ્માતમાં અવસાન પામ્યો. તાલુકા પંચાયતમાં હાલમાં ભાજપની બહુમતી છે. સુરતમાં સ્પા કલ્ચર વધી રહ્યું છે અને તેને જ લઈને રેડ પાડવામાં આવી છે. ઇસ્કોન મોલની અંદર આ રેડ પાડવામાં આવી છે, જેમાં અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી આ બાતમી હતી અને જ્યાં ને ત્યાં આ પ્રકારની ખોટી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સુરતમાં વધી રહેલા સ્પા કલ્ચરને કારણે ઠેર ઠેર સ્પાના નામે કૂટણખાના ચાલુ થઈ ગયા. શહેર પોલીસ દ્વારા વારંવાર દરોડા પાડવામાં આવતા હોવા છતાં પણ સ્પા સંચાલકો પોલીસને ગાંઠતા નથી અને નવા નવા વિસ્તારોમાં સ્પા ખોલીને દેહ વેપારને પ્રોત્સાહન આપી રહ્યા છે. આજે સુરતના મિસિંગ સેલના પીઆઈજી પટેલની ટીમે પીપલોદ ખાતે આવેલ ઇસ્કોન મોલના એક સ્પામાં દરોડા પાડ્યા. મોલમાંથી પોલીસે 5 લલનાઓને ઝડપી અને આ લલનાઓ સાથે મજા કરવા આવેલા તમામ 2 ગ્રાહકો પણ ઝડપાયા હતા. ખેડૂતો માટે કહી શકાય કે અનેક પ્રકારના પડકારો છે. ક્યાં અતિવૃષ્ટિ, ક્યાંક અનાવૃષ્ટિ, ક્યાંક દુકાળ અને સાથે સાથે સરકાર સાથેના સંઘર્ષની પણ. હવે જો વાત કરવામાં આવે ગુજરાત રાજ્યમાં 30 નવેમ્બરથી 2 ડિસેમ્બરથી માવઠાની જે આગાહી કરવામાં આવી છે, છૂટો છવાયો ક્યાંક વરસાદ પણ જોવા મળી રહ્યો છે. તેને લઈને માવઠાની આગાહીને લઈને હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે મગફળીની અધધ આવક થઈ છે. ખેડૂતોનો ઘરે રહેલ પાક બગડે નહીં અને પડે નહીં તે માટે ખેડૂતો આજે મોટી સંખ્યામાં માર્કેટયાર્ડ ખાતે પહોંચી ગયા છે. માર્કેટિંગ યાર્ડ બહાર પણ બંને સાઈડ લાંબી લાઈનો લાગી તો 600 થી 800 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતો માર્કેટમાં પહોંચ્યા છે. માર્કેટ ખાતે 2 શેડ છે તો શેડમાં ખેડૂતો પોતાનો પાક લઈને પહોંચ્યા છે. તો આ ઉપરાંત માર્કેટ યાર્ડ દ્વારા વેપારી અને ખેડૂતોને પણ સૂચના અપાઈ છે તો વેપારીઓ માલ જે બહાર પાડ્યો હોય તેનો નિકાલ કે અન્ય જગ્યાએ મોકલી દેવો તો ઢાંકીને રાખવા માટે જણાવ્યું છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને અહીંયા આપણે જોયું છે કે ગુજરાત રાજ્યની અંદર પણ અનેક ખેડૂતો પોતાની ક્રિએટિવિટી અને મહેનતના આધારે અનેક પ્રકારના ફળોનું
કંઈક અલગ જ રીતે ઉત્પાદન કરી મબલક આવક મેળવતા હોય છે। જી હા, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આપણે જોયું છે કે ખેડૂતોની મહેનત અનેકવાર રંગ લાવી વિશ્વભરમાં તેમનું નામ ચમકાવતી હોય છે। ત્યારે બેસાડ તાલુકાના ખંભાળિયા ગામના ખેડૂત કાંતિભાઈ રાવાણીએ પોતાની 8 વીઘા જમીનમાં ટપક ઇરિગેશન પદ્ધતિથી દેશી છાણિયું ખાતર નાખી ઓછા ખર્ચે બિલકુલ ઓર્ગેનિક 1 કિલોગ્રામ ગોલ્ડ નામના સીતાફળનું વાવેતર કર્યું। આ ઓર્ગેનિક સીતાફળનું વજન 800 ગ્રામથી લઈને 1 કિલો સુધીનું છે। ઓર્ગેનિક સીતાફળની ડિમાન્ડ મોટા સિટીના માર્કેટમાં બહુ જ હોય છે, જે કિલોના ભાવ 150થી લઈને 200 રૂપિયા સુધીનો મળે છે। સીતાફળના એક છોડમાં 20 કિલોથી વધારે ઉત્પાદન મેળવી ખેડૂતો બમણું ઉત્પાદન મેળવતા હોય છે। મહેસાણાના રાધનપુર રોડ ઉપર કલાપીનગર વિસ્તારમાં કહી શકાય કે ચેનખોરોનો આતંક જોવા મળ્યો। એક્ટિવા ચાલક ત્યાં આવ્યા અને આ ચેન લઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા। અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ અનેકવાર બની ચૂકી છે અને તેને લઈને પોલીસ ફરિયાદ પણ થવા પામી છે। હાલની વાત કરીએ તો મહેસાણાના રાધનપુર રોડ પર કલાપીનગરમાં 2 દિવસ પહેલા રાત્રિના સમયે 2 મહિલાઓ પરત ફરી રહી હતી, ત્યારે એક્ટિવા ચાલકે એક મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચી નાસી છૂટ્યો હતો। આ ઘટના આખી સીસીટીવી કેમેરામાં कैद થઈ ગઈ છે। નાના બાળકોને તરછોડવાની ઘટના જાણે ગુજરાત રાજ્યમાં એક નવો ટ્રેન્ડ બની ગઈ હોય તેવું લાગે છે। સમાજને લાંછન લગાડનાર અને શરમમાં મૂકનાર આ પ્રકારની ઘટના દિવસે ને દિવસે વધતા ક્યાંક કહી શકાય કે સામાજિક સ્તર ઉપર ઘણા બધા લોકોએ આગળ આવી આના પર વિચારણા કરવાની આવશ્યકતા છે। હાલની વાત કરીએ તો મહેસાણાના કડી તાલુકામાં કણજરી ગામની સીમમાં મંગળવારે તાજું જન્મેલું નવજાત બાળક મળી આવ્યું હતું, જેને લઈ ચકચાર મચી ગઈ હતી। આ ઘટનાની જાણ પોલીસ ટીમને થતાં ઘટના સ્થળે દોડી આવી હતી। બાળકીને સારવાર અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પ્લાસ્ટિકની કોથળીમાં પૂરી કોઈ અજાણી વ્યક્તિ બાળકીને ખુલ્લામાં મૂકી ગયું હતું। તો હાલ રોકાઈશું એક બ્રેક માટે, અને બ્રેક બાદ રાષ્ટ્રીય સ્તરના દેશના તમામ મહત્વપૂર્ણ મુદ્દા અને સમાચાર પર કરીશું એક નજર। શિયાળુ સત્રનો પ્રારંભ થઈ ગયો છે અને સંસદમાં તેને લઈને હોબાળો મચ્યો છે। જી હા, આપને બતાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂત આંદોલનને લઈને જે માથાકૂટ ચાલી રહી હતી તેનો અંત તો આવી ગયો। સરકારે કૃષિ કાનૂન 3 કાયદા પરત તો લઈ લીધા, પરંતુ આ સત્રમાં શરૂઆતથી જ કહી શકાય કે પક્ષ અને વિપક્ષ બંને આ જ મુદ્દાને લઈને એકબીજા સામુ આવી ગયા છે। ત્યારે ખાસ કરીને રાજ્યસભાના વિપક્ષના સાંસદ મલ્લિકાર્જુન ખડગેનું શું કહેવું છે, ત્યારે ખાસ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના પોલિટિકલ એડિટર રજત રાકેશ ટંડને તેમની સાથે વાતચીત કરી આ મુદ્દાને લઈને અને ઓવરઓલ તેમનો શું અભિપ્રાય હતો, ચાલો જોઈએ। 12 सांसदों के निलंबन को लेकर हमारे साथ बातचीत करने के लिए विपक्ष के नेता राज्यसभा में मल्लिकार्जुन खड़गे साहब हमारे साथ हैं। सर, आपने अपील भी करी चेयर से और कहा कि ये पिछले सेशन का मामला था और इसको रीथिंक करिए, लेकिन चेयर नहीं माने। अब देखिए, अपील करना हमारा है, डेमोक्रेटिक वे से लड़ना हमारा है, हमारी बात लोकतंत्र के उसूलों पे रखना है और सदन के रूल्स जो बोलते हैं उसके तहत हम सदन में बोले। वो नहीं माने वो और बात है, लेकिन ये डेमोक्रेसी को कुचलने का, खत्म करने का, चर्चा को बंद करने का, अपोजिशन की मुंह बंद करने का एक साजिश। सर, टीएमसी ने भी ज्वाइन किया आज आपको यहाँ पर, टीएमसी भी आई है। एक बात ये आ रही थी कि आप लोग क्या बाइकआउट भी कर सकते हैं? टीएमसी के लोग यहाँ पर हैं। सर, आगे क्या रहेगा? क्या बाइकआउट की एक बात चली कि सेशन ही बाइकआउट पूरा कर दिया? देखिए, वो तो सभी लोग मिलकर, आज तो ये तय हुआ था कि आज के दिन बाइकआउट करने का, वॉकआउट किया है। तो कल क्या होगा देखेंगे। बहुत शुक्रिया हमसे बातचीत करने के लिए मल्लिकार्जुन खड़गे साहब की। आज वॉकआउट किया है, आगे देखते हैं क्या रणनीति होगी पूरे विपक्ष की। राकेश टंडन, इंडिया न्यूज। તો
તો સાથે જ બીજા ઘણા બધા નેતાઓએ તેમની સાથે વાતચીત કરી હતી, રાકેશ ટંડન સાથે, અને સાથે સાથે દરેક નેતાઓને પોતાનો એક અલગ રાગ હતો, સાથે સાથે પોતાનું એક મંતવ્ય હતું, કારણ કે આ દેશ સાથે જોડાયેલા મુદ્દા છે અને અત્યારે જો ચર્ચા ન થઈ તો કદાચ આ માત્ર વાતોને વાતો રહી જશે. હવે ચર્ચાનો નિષ્કર્ષ શું આવશે, ચાલો જોઈએ. कुछ बेबुनियाद आरोप माननीय अध्यक्ष राज्यसभा के ऊपर लगाए, जिसकी मैं घोर निंदा करता हूं. माननीय अध्यक्ष राज्यसभा ने पिछले पूरे मॉनसून सेशन में समय समय पर चेतावनी दी, माननीय सांसदों को अपील करी कि हाउस में नियंत्रण तरीके से डिसिप्लिन बनाए रखें, हाउस अच्छी तरीके से चले. लेकिन पूरा देश जानता है कि विपक्षी दलों की मंशा पूरे सदन को मॉनसून सेशन में ना चलने देने की थी, और उसके लिए एक के बाद एक कुछ ना कुछ बहाने निकाल के रोज हाउस में डिस्टर्बेंस करना, हाउस को चलने नहीं देना. जो पिछले सदन में घटनाएं हुई, मैं समझता हूं सदन के अपमान की पराकाष्ठा थी. जिस प्रकार से चेयर का अपमान किया गया, चेयरमैन वाइस चेयरमैन के बारे में अलग अलग अपवाद फैलाए गए, जिस प्रकार से टेबल जो रहती है राज्यसभा पे, उस टेबल पे चढ़ के माननीय सदस्यों ने नाच किया, किताबें और बड़े बड़े किताबें जो घातक हो सकती थी चेयर की तरफ फेंकी, जिस प्रकार से लेडी मार्शल्स के ऊपर हमला किया, जिस प्रकार से पूरे सदन के दौरान विस्लिंग, हूटिंग, पेपर्स फाड़ के चेयर के ऊपर फेंकना, माननीय सदस्य जो अपनी बात रखना चाहते थे हाउस में, उनके सामने प्लेकार्ड्स दिखा के उनको ब्लॉक करने की कोशिश करना, और जिस प्रकार का व्यवहार, जिस प्रकार का इनडिसिप्लिन पिछले मॉनसून सेशन में देखा, ये शायद ही इस सदन में हमने पहले कभी देखा होगा. एक माननीय सदस्य ने तो जो एलईडी स्क्रीन थी लीडर ऑफ द ऑपोजिशन के बाजू में टेबल के ऊपर, उस पे टेबल पर चढ़कर उस स्क्रीन को उतारने की कोशिश की. मैं समझता हूँ अगर स्क्रीन निकल जाती वहां से तो किस पे जाती और क्या किसके ऊपर घातक हमला होता, वो तो आप ही कल्पना कर सकते हैं. और ऐसे सब हादसों के बाद भी माननीय उपराष्ट्रपति जो चेयरमैन है सदन के, उन्होंने कई बार पीड़ा के साथ सदन में डिसिप्लिन बनाए रखने के लिए તો ખાસ કરીને શિવસેના રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીની જો વાત કરવામાં આવે તો તેમને પણ ખાસ પોતાનો એક આલાપ વિરોધ વર્તાવ્યો અને સ્પષ્ટ કહી દીધું કે સરકાર કૃષિ કાયદા જે પરત લીધા છે 3 કાનૂન, તેને લઈને ચર્ચા કરતા ગભરાઈ રહી છે. સરકાર ડરી રહી છે, એટલા માટે તે મુદ્દા પર આગળ નથી આવી રહી. ચાલો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને ઇન્ડિયા ન્યૂઝના ખાસ કરીને પોલિટિકલ એડિટર સાથે તેમણે શું ચર્ચા કરી અને શું અને કેવી રીતે સરકારને આડે હાથે લીધી હતી, ચાલો જોઈએ. चेयर ने साफ मना कर दिया कि 12 सांसद जिनको सस्पेंड किया गया है वो सस्पेंशन वापस नहीं होगा. बातचीत करने के लिए शिवसेना सांसद ने सस्पेंड किया प्रियंका चतुर्वेदी के बात से विपक्ष के नेता ने बात उठाई, जो ऑल पार्टी लीडर्स लीडर्स ने भी मुलाकात करी, लेकिन चेयर ने कहा कि डिसीजन है हमने लिया है, गलत हुआ था, हम उसमें स्टिक चाट दिए. ठीक है, वापस निर्णय उन्होंने लिया है. अगर किसी तरीके का इसमें भी डिस्कशन नहीं होने दे रहे हैं, इस पे भी किसी तरीके की दूसरे पक्ष की सुनवाई नहीं हो रही है, ये उसी श्रृंखला में मैं शामिल होता है जहाँ पे हमें सस्पेंड कर दिया विदाउट आवर नॉलेज, हमारा वर्जन लिए बगैर, ऑन द बेस ऑफ सम फुटेज, ऑन द बेस ऑफ सम आई विटनेस अकाउंट. मैं कहती हूँ यहाँ पे इस देश में कुख्यात अगर आतंकी भी होते हैं उनको भी लॉयर दे दिए जाते हैं, उनकी सुनवाई होती है. वो कह रही कि आप माफी मांग लीजिए तो हम मान लेंगे सस्पेंशन वापस. मैं आपसे पूछ रही हूँ किस बात की मांग मांगे? किसानों के अधिकार की लड़ाई लड़ रहे हैं पार्लियामेंट के अंदर, उसके लिए मांगू? महिलाओं की आवाज उठा रही है उसके लिए मांगू? अगर हमारी बढ़ती महंगाई है उसके बारे में चर्चा करें उसके लिए मांगू? इंश्योरेंस
इंश्योरेंस बिल अनपार्लियामेंट्री मैनर में ला रहे हैं, उसके लिए मांगू और हम आवाज़ उठाएं उसके लिए मांगू। मैं किस बात की माफ़ी मांगू, मुझे ये समझ नहीं आ रहा है। और देश की जनता, मैं कहती हूँ अगर सेंस ऑफ जस्टिस है, देश की जनता देख रही है किस तरीके से वन साइडेड डिसीजन लिया गया है, बगैर हमारी सुनवाई के लिया गया है। और अगर वो अपनी लेकिन एक छोटी सी लोग एक पार्टी ये भी देख रहे, ठीक है आपको अपने आप लड़ाई लड़ने का पूरा हक है, आपने कहा कि हर आदमी को एक है। जो उस दिन हाउस में हुआ था उसको कितना ठीक, उसको कितना जायज माना? अरे हाउस में टेबल पे लोग चढ़े थे, उनको सस्पेंड नहीं किया। हाउस में लोग माइक फेंक रहे थे, उनको सस्पेंड नहीं किया। ये उसी श्रृंखला में मैं शामिल होता है जहाँ पे हमें सस्पेंड कर दिया विदाउट आवर नॉलेज, हमारा वर्जन लिए बगैर, ऑन द बेस ऑफ सम फुटेज, ऑन द बेस ऑफ सम आई विटनेस अकाउंट। मैं कहती हूँ यहाँ पे इस देश में कुख्यात अगर आतंकी भी होते हैं उनको भी लॉयर दे दिए जाते हैं, उनकी सुनवाई होती है। वो कह रही कि आप माफी मांग लीजिए तो हम मान लेंगे सस्पेंशन वापस। मैं आपसे पूछ रही हूँ किस बात की माफी मांगे? किसानों के अधिकार की लड़ाई लड़ रहे हैं पार्लियामेंट के अंदर, उसके लिए मांगू। महिलाओं की आवाज उठा रही है, उसके लिए मांगू। अगर हमारी बढ़ती महंगाई है उसके बारे में चर्चा करें, उसके लिए मांगू। इंश्योरेंस बिल अनपार्लियामेंट्री मैनर में ला रहे हैं, उसके लिए मांगू और हम आवाज उठाएं उसके लिए मांगू। मैं किस बात की माफी मांगू, मुझे ये समझ नहीं आ रहा है। और देश की जनता, मैं कहती हूँ अगर सेंस ऑफ जस्टिस है, देश की जनता देख रही है किस तरीके से वन साइडेड डिसीजन लिया गया है, बगैर हमारी सुनवाई के लिया गया है। और अगर वो अपनी लेकिन एक छोटी सी लोग एक पार्टी ये भी देख रहे, ठीक है आपको अपने आप लड़ाई लड़ने का पूरा हक है, आपने कहा कि हर आदमी को एक है। जो उस दिन हाउस में हुआ था उसको कितना ठीक, उसको कितना जायज माना? अरे हाउस में टेबल पे लोग चढ़े थे, उनको सस्पेंड नहीं किया। हाउस में लोग माइक फेंक रहे थे, उनको सस्पेंड नहीं किया। किताब फेंकी गई थी चेयर ऑफ द हाउस की तरफ, उनको नहीं किया गया। हम बस वेल ऑफ द हाउस में आ गए और मेरे पार्लियामेंट्री रिकॉर्ड में मैं पहली बार वेल ऑफ द हाउस में आऊंगी। सारा रिकॉर्ड अगर PRS का आप देखेंगे और जो पार्लियामेंट्री बुलेटिन आता है उसमें प्रियंका चतुर्वेदी एक बार आई थी और उनको सस्पेंड किया गया है। मैं देश की जनता से कहूंगी वो निर्णय लेंगे सही था या गलत। बहुत शुक्रिया हमसे बातचीत करने के लिए। प्रियंका चतुर्वेदी साफ तौर पर कह रही है मेरे साथ गलत हुआ है और मौका नहीं मिला अपनी बात रखने। राकेश टंडन, इंडिया न्यूज दिल्ली। તો ખાસ કરીને આપના સાંસદ સંજય સિંઘે પણ વિપક્ષોની સાથે ભેગા મળી ક્યાંક પોતાનો રાગ અલાપ્યો અને કેન્દ્ર સરકાર પર વિવિધ પ્રકારના પ્રહાર કર્યા હતા અને તમામે તમામ વિપક્ષ એક થઈ સરકારને આડે હાથે લીધી હતી। ત્યારે સંજય સિંહનું શું કહેવું છે અને શું પ્રહાર કરવામાં આવ્યા કેન્દ્ર સરકાર પર, ઇન્ડિયા ન્યૂઝ સાથેની ખાસ વાતચીત ચાલો જોઈએ। हमारे साथ बातचीत करने के लिए आम आदमी पार्टी के राज्यसभा सांसद संजय सिंह जी। संजय सिंह जी, निलंबन की जो एक चर्चा हुई थी लेकिन चेयर ने मना कर दिया। चेयर ने कहा कि भाई आप लोगों ने गलत किया है, हम निलंबित कर रहे हैं और बाकायदा रूल बुक भी बता दी कि पिछला मामला था लेकिन इस बार किया है और ये बिल्कुल सही किया। देखिए, रूल का ही हवाला सदन में दिया गया और ये बताया गया कि जब सांसद की किसी कार्रवाई से चेयर असहमत है तो उसको नेम करना होता है, जो कि पिछले सत्र में नेम नहीं किया गया। कार्रवाई उसी सत्र में करनी चाहिए, नहीं किया गया। पिछले सत्र की कार्रवाई को मुद्दा बना के इस सत्र में कार्रवाई करना ये नियमों के विपरीत है, नंबर 1। और दूसरी चीज, संसदीय लोकतंत्र का हनन है, सांसदों के अधिकारों का हनन है। आज अगर हम संसद में किसानों का मुद्दा उठाएं तो आप कहते हैं कि हम आपको निलंबित करेंगे, आचरण ठीक नहीं है। आप बताइए, ये तीनों काला कानून जिन लोगों ने पास किया जिनकी वजह से 750 किसान शहीद हो गए, गलती तो सरकार की थी। 12 लोग सस्पेंड हुए तो नंबर भी डाउन चला गया। कई अहम बिल्स भी हैं जो कि आने नहीं। देखिए, ऐसा है कि अब अगर इस सरकार को तानाशाही करना है तो इनको फर्क ही नहीं पड़ता कि सांसद बैठे या ना बैठे, चर्चा में हिस्सा लें या ना लें। जैसे आज 12 निलंबित किया है, कल 120 निलंबित कर देंगे, वो तो उनकी मर्जी के ऊपर है। बहुत शुक्रिया हमसे बातचीत करने के लिए। संजय सिंह साहब आपसे साफ कह रहे हैं कि सरकार तानाशाही। राकेश टंडन, इंडिया न्यूज दिल्ली। તો રાજકુમાર ચાહર ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ, તેમણે પણ ઇન્ડિયા ન્યૂઝ સાથે વિશેષ વાતચીત કરી અને તેમણે સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસે જે છેલ્લા 60 વર્ષમાં નથી કર્યું, ખાસ કરીને MSP જે મુખ્ય મુદ્દો બની ગયો છે, સરકારે 3 કાનૂન પાછા લીધા છતાં પણ જે ખેડૂત વિરોધ કરી રહ્યા છે તેમાં જે મુખ્ય માંગણીઓ છે તેમાંની સૌથી મુખ્ય માંગણી એટલે કે MSP, અને તેને લઈને તેમણે વાત કરી કે 60 વર્ષ સુધી તો કોંગ્રેસે પોતે તેમાં કશું નથી કર્યું, તો પછી ભાજપ સરકાર પર શું કામ આટલા બધા પ્રહાર કરી રહી છે। સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે મોદી સરકારે અનેક કામો ખાસ કરીને ખેડૂતો માટે કર્યા છે જે છેલ્લા 6 દાયકામાં નથી થયા। ત્યારે શું હતી તેમની વિશેષ વાતચીત અને કેવી રીતે ભાજપ સરકારનો તેમને બચાવ કર્યો હતો અને કોંગ્રેસને આડે હાથે લીધી હતી, ચાલો જોઈએ। भाजपा किसान मोर्चा के राष्ट्रीय अध्यक्ष राजकुमार चाहर साहब हमारे साथ में मौजूद हैं। चाहर साहब, क्या कहेंगे सर? अब तो अपोजिशन पार्टी कांग्रेस सहित सभी लोग मांग कर रहे हैं कि किसानों के लिए सरकार MSP के लिए कानून बनाए।
ये वो कांग्रेस पार्टी है जिस कांग्रेस पार्टी का 60 वर्ष तक इस देश में राज रहा। उन्होंने शासन किया, कभी गांव की, कभी गरीब की, कभी किसान की न कोई चिंता की, न उनके हित के लिए कोई नियम लाए, न कोई रिफॉर्म्स लाए। आज हास्यास्पद लगता है जब कांग्रेस पार्टी किसानों की बात करती है और किसानों की बात को रखती है। जिनके हाथ में जब सब कुछ था, एक कदम वो आगे नहीं बढ़े। आज देश के प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी 125 करोड़ देशवासियों के लिए भी काम कर रहे हैं, और जो किसान कृषि प्रधान देश है तो किसानों के लिए निरंतर काम कर रहे हैं, उनके लिए नए नए नियम बना रहे हैं और किसानों को लाभ मिल सके मोदी जी लगातार कर रहे हैं। तो कांग्रेस पार्टी तो अपनी खींच मिटा रही है। कांग्रेस पार्टी के पास कोई मुद्दा नहीं है। किसान 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 बोलते हैं, काम आज तक किसानों के लिए कभी कांग्रेस ने किया नहीं। लेकिन चार साहब, ऐसी क्या मजबूरी हुई कि सरकार जिन 3 कृषि कानूनों को किसानों का फायदा का कानून बताती थी, तो उन कानूनों को सरकार ने खुद नहीं वापस ले लिया? देखिए, माननीय प्रधानमंत्री जी की निर्णय किसान कृषि बिलों को वापस लेना उनकी संवेदनशीलता को दर्शाता है। उन्होंने बड़ा स्पष्ट कहा कि हम किसान के हित के लिए, विशेषकर छोटे किसान के हित के लिए ये बिल लाए थे। कुछ लोगों को, एक वर्ग के लोगों को समझाने में सफल नहीं हो पाए, और किसानों का मान रखते हुए, किसानों का सम्मान रखते हुए इन्होंने कृषि विधेयक वापस लिए और घोषणा की। और पहले दिन, सत्र के पहले दिन, इन बिलों को वापस लेके उन्होंने बताया कि जो वो कहते हैं वही करते हैं। लेकिन सर, आप किसानों को किस तरीके से समझाएंगे? पहले आप किसानों को इन्हीं कृषि कानूनों का फायदा गिना रहे थे, अब आप कैसे बताएंगे कि कृषि कानून को सरकार ने रद्द कर दिया है, अब उसका क्या फायदा होगा उनको? देखिए, मैं आपसे पुनः कहूँगा, ये कृषि कानून निश्चित रूप से किसानों के भले के लिए थे, विशेषकर छोटे किसानों के भले के लिए। लेकिन विपक्षी दलों ने उनके मन में भय पैदा किया, भय का वातावरण बनाया, भ्रम पैदा किया, और ऐसे कुछ किसानों को हम लोग समझाने में खूब प्रयास करने के बावजूद भी हम सफल नहीं हो पाए। तो मुझे लगता है देश के हित में प्रधानमंत्री जी ने एक बड़ा निर्णय लिया है, सबको अच्छा लग रहा है। सर, आप उत्तर प्रदेश में ट्रैक्टर रैली निकालने जा रहे हैं, सर क्या उद्देश्य सर इस ट्रैक्टर रैली का? केंद्र सरकार की योजनाएं हैं, उत्तर प्रदेश सरकार की जो योजनाएं हैं, जो किसानों के हित के लिए चलाई जा रही हैं, वो गांव-गांव तक पहुंचे, किसानों तक पहुंचे, छोटे किसानों को उसका लाभ मिले, किसानों को उसकी जानकारी मिले। इसके लिए कभी किसान संवाद, कभी किसान चौपाल, और कभी ये हमारे ट्रैक्टर रैलियों के जो आयोजन चल रहे हैं, इसमें बड़ी संख्या में किसान भाग ले रहे हैं। तो मुझे उम्मीद है कि केंद्र सरकार की योजनाओं का लाभ किसानों को मिलेगा। इसके लिए किसान मोर्चा काम कर रहा है। बहुत बहुत शुक्रिया। ये था हमारे साथ में राजकुमार चार साहब, जो बीजेपी के किसान मोर्चा के राष्ट्रीय अध्यक्ष हैं। संजय शर्मा। હવે વિપક્ષ ચારે બાજુથી એક થતું હોય, સરકાર પર પ્રહાર કરતું હોય, તો જેના તેવર જ હંમેશા આક્રમક રહ્યા છે અને સરકાર વિરોધી હંમેશા વાતો જેમના મુખે સંભળાય છે, તેવા AIMIMના ઓવેસી કઈ રીતે પાછળ રહી શકે? ત્યારે ઇન્ડિયા ન્યૂઝ સાથે શું તેમણે વાતચીત કરી હતી અને કેવી રીતે કેન્દ્ર સરકારને આડે હાથે લઈ સરકારે ચર્ચા માટેનો સમય ન આપ્યોની વાતમાં તેમનું શું કહેવું હતું, ચાલો જોઈએ। हमारे साथ बातचीत करने के लिए ओवैसी साहब मौजूद है। सर, जिस तरीके से डिबेट नहीं हुई पार्लियामेंट में फार्म लॉज को जब रिपील किया गया, उस पर कई विपक्ष ने और आपने भी ऑब्जेक्शन दिया। सरकार ने कहा कि पहले भी कई इंसिडेंट ऐसे थे जब डिबेट नहीं हुई थी। हालांकि आपने ट्वीट किया और बकायदा आपने बताया है। देखिए, हमने ये बताया कि सरकार, बीजेपी की सरकार बनने के बाद 9 मरतबा ऐसे बिल लाए गए जिसको सरकार ने रिपील किया और उस पर डिबेट करवाई। मिसाल के तौर पर एक आया 2019 में रिपीलिंग अमेंडमेंट बिल, 14 मिनट बहस हुई। तो रिपीलिंग एंड अमेंडमेंट बिल 2017 में आया, 1 घंटा 7 मिनट उस पर बहस हुई। रिपीलिंग अमेंडमेंट 2017 में आया, स्टेट बैंक का बिल आया, नेशनल कमीशन बैकवर्ड क्लास 17 में आया, 4 घंटे उस पर बहस हुई। रिपीलिंग अमेंडमेंट 2015 में आया, 50 मिनट हुई। फिर एक 2015 में आया अप्रोप्रिएशन एक्ट रिपील बिल, 1 घंटा उस पर बहस हुई। रिपीलिंग अमेंडमेंट बिल 2014 में आया, 1 घंटा। अरे 14 में तो आपने 9 मरतबा आप ही के सरकार में आपने कानून को रिपील किया, आपने घंटों बहस करा दी। इस पर आप बहस करा, क्यों कतरा रहे हैं, क्यों भाग रहे हैं, क्या वजह बहस नहीं करवाने की? हाँ, यकीनन हम क्रिटिसाइज करते हैं आपको आईना दिखाते हैं, पर आप तो भाग गए। ठीक है, वैसे अब क्योंकि वेस्टर्न यूपीज में आपने कई सारी रैलीज करी और ये जो पूरा मामला है, ये पंजाब और वेस्टर्न यूपी में बहुत अहमियत रखता है इस पूरे बिल को। आपने भी वेस्टर्न यूपीज में बहुत लोगों से बात करी होगी, क्या सरकार ने ये बिल वापस लिया है? क्या ये गेम चेंजर? लोग कह रहे हैं प्रधानमंत्री का मास्टर स्ट्रोक है। देखिए, ये बात बिल्कुल सही है कि आइंदा 2-3 महीने में 2022 में जो चुनाव होंगे, तो बीजेपी को दिख रहा है कि उनकी नुकसान होगा उनको। तो इसलिए उनको नुकसान को बचाने के लिए उनको अपने पॉलिटिकल कंपल्शन और हालत मजबूरी में उनके कानून वापस लेना पड़ा।
वरना अगर ये चुनाव नहीं होते तो वापस नहीं लेते ये इस कानून को ये लोग वापस। वैसे साहब एक आरोप आप पे और लग रहा है, बीजेपी हो या फिर विपक्ष हो, बीजेपी कह रही है आप अखिलेश यादव की बी टीम है, विपक्ष कह रहा है कि आप बीजेपी की बी टीम है, आप अपना कैंपेन कर रहे हैं, लेकिन हर आदमी आपको बी टीम क्यों बता रहा है? अब देखिए, एक बात तो बिल्कुल सच है कि कोई नहीं चाहता कि मुसलमानों की इंडिपेंडेंट लीडरशिप उत्तर प्रदेश में उभरे। ये चाहते हैं कि मुसलमान इनका कैदी बना रहे, इनका मोहताज बना रहे, और हम तो लीडरशिप बनाने का काम करें उत्तर प्रदेश में। तो यही तकलीफ बीजेपी को भी है, इन तमाम सो कॉल्ड सेकुलर पार्टीज को, चाहे समाजवादी हो या कांग्रेस हो। अभी भी क्या आप ओपन है एक अलायंस के लिए? हम देख रहे हैं डेली छोटी छोटी पार्टीज जो हैं वो अखिलेश यादव के साथ अलायंस कर रही हैं। राजभर साहब को हमने देखा, अपना पटेल जो अलग हुआ उसको देखा हमने, सुनकर पार्टी को देखा। तो क्या अभी भी ओपन है? आपने पहले भी कहा था कि आप ओपन है अलायंस। हमारी पार्टी ने फैसला लिया कि हम कांग्रेस और बीजेपी से अलायंस नहीं करेंगे, ये हमारा स्टेटेड पोजीशन है। अब आगे देखिए क्या होता है, तो वक्त ही तय करेगा। छोटी छोटी पार्टीज जो हैं वो अखिलेश यादव के साथ अलायंस कर रही हैं। राजभर साहब को हमने देखा, अपना पटेल जो अलग हुआ उसको देखा हमने, सुनकर पार्टी को देखा। तो क्या अभी भी ओपन है? आपने पहले भी कहा था कि आप ओपन है अलायंस। हमारी पार्टी ने फैसला लिया कि हम कांग्रेस और बीजेपी से अलायंस नहीं करेंगे, ये हमारा स्टेटेड पोजीशन है। अब आगे देखिए क्या होता है, तो वक्त ही तय करेगा कि हमारा किससे अलायंस होता है नहीं होता। मगर ये बात बिल्कुल हम आपसे कह रहे हैं कि हमारी पार्टी इलेक्शन लड़ेगी, पहले से ज़्यादा ताकत से और ऑर्गेनाइज तरीके से लड़ेगी। और हमारे पार्टी प्रेसिडेंट चौकस साहब ने इस बात का ऐलान भी किया कि हम 100 विधानसभा पर इलेक्शन लड़ने की तैयारी कर रहे हैं। तो चुनाव तो लड़ेंगे हम लोग। सर आखिरी सवाल आपसे आप पूछूंगा, लोग ये कह रहे हैं कि अगर आप चुनाव लड़ेंगे तो जो वोट्स हैं उसमें विभाजन होगा, विभाजन होगा तो उसका सीधा फायदा बीजेपी को होगा। ये सीधा सीधा आरोप आपका लग रहा है। 2014 के लोकसभा चुनाव में हम थे क्या उत्तर प्रदेश में? बीजेपी 70 से ज़्यादा सीट जीत गई। 2017 में हम लड़े, कितनी सीट? 25 सीट पर लड़े, फिर बीजेपी क्यों जीत गई? 19 में सपा और बसपा मिलकर लड़े तो सिर्फ 15 क्यों जीत पाए? आप तो मुसलमान को अपने बाजू बिठाने से डरते हैं, आप उनको सम्मान नहीं देना चाहते, आप उनका डिप्टी सीएम नहीं बनाना चाहते, आप तो मुस्लिम लीडरशिप के बनाने से आप डरते हैं, आप तो सिर्फ अपनी ज़ात और बरादरी की बात करते हैं। तो अगर 19% मुसलमान अगर अपनी लीडरशिप नहीं बनाएगा तो कौन बनाएगा? देखिए उत्तर प्रदेश में चाहे वो बाघेल हो, चाहे वो कुर्मी हो, चाहे वो ब्राह्मण हो, चाहे वो ठाकुर हो, यादव हो, जाटव हो, हाँ, कितनी ऐसी बरादरियाँ बता दें जहाँ पर जिनका पॉलिटिकल एम्पावरमेंट हो चुका है और उनकी लीडरशिप है। अगर किसी का एम्पावरमेंट नहीं हुआ पॉलिटिकली, किसी का कोई नेता नहीं है तो मुसलमान है। वो इसलिए नहीं है कि हमने इनको इंदिरा गांधी से लेकर चौधरी चरण सिंह से लेकर मुलायम सिंह को मुल्ला मुलायम सिंह, अखिलेश यादव, इन सब को वीपी सिंह हो, भाई मुसलमानों को मिला क्या? सोशल, इकोनॉमिक, एजुकेशन इंडिकेटर्स देख लीजिए, इसका पॉलिटिकल लीडरशिप से ताल्लुक है। तो यही बात अब उत्तर प्रदेश के नौजवानों को, जनता को समझ में आ रही है। सर क्योंकि आपने मुसलमानों की बात की तो योगी जी हमेशा कहते हैं, अब्बा जान की बात करते हैं, जिन्ना की बात करते हैं, तो आपको लगता है पोलराइज हो जाएगा इस पूरा चुनाव? योगी ठाकुरों का लीडर है, योगी जो है आउट एंड आउट ठाकुर लीडर है। ये 4-4.5 साल में योगी तो सिर्फ ठाकुर ठाकुर करते रहे, यही तो उनको नतीजा निकलेगा। आप देखेंगे। अब आप बहुत शुक्रिया हमसे बातचीत करने के लिए। वैसे साहब बता रहे थे कि वो चाहते हैं कि अलायंस हो, ओपन है उसके लिए, लेकिन उनका कहना है कि जो आदमी मुसलमानों की बात करेगा, 20% की बात करेगा, उसके साथ हो जाएंगे। राकेश टंडन, इंडिया न्यूज़, दिल्ली।
રાહુલ ગાંધીની છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ શક્યા છે કે જે કોઈ પણ એક્શનો હોય અથવા જે કોઈ પણ મુદ્દા તેમણે ઉઠાવ્યા હોય ક્યારેક ને ક્યારેક કોઈ ને કોઈ રીતે તે વિવાદનું કારણ બની જતા હોય છે. ક્યારેક મોટાભાગના કોંગ્રેસના નેતા તેને ફેવર કરતા હોય છે અથવા પછી ક્યાંક તેનો બચાવ કરવામાં આવતો હોય છે અથવા જે પ્રતિક્રિયાઓ સામે આવે છે તેને લઈને પણ વિવાદ ઘણીવાર ઊભો થઈ જતો હોય છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ટ્વીટ અંગે જણાવ્યું કે શું રાહુલ ગાંધી સસ્પેન્ડ કરાયેલા સાંસદોની હરકતોને યોગ્ય ઠરાવે છે. તેમણે ઉમેર્યું કે રાજ્યસભામાં મહિલા માર્શલને મારવાનો પ્રયાસ કરવો, ખુરશી ઉઠાવીને ફેંકવી, ટેબલ પર ચડવું, શું આ શિસ્ત છે? રાહુલ ગાંધી આ મામલે ટ્વીટ કરીને જણાવે એવું પણ તેમણે ઉમેર્યું હતું. वायलेंट होके मार्शल्स, लेडी मार्शल्स को अटैक करना, इसके लिए श्री राहुल गांधी जी माफी नहीं मांगना चाहेंगे? उनके सदस्य माफी नहीं मांगेंगे? क्या वो एंडोर्स करते हैं? राहुल गांधी जी एंडोर्स करते हैं कि उनके सदस्यों ने लेडी मार्शल को अटैक किया, उनके ऊपर वायलेंस असॉल्ट किया? उसको क्या राहुल गांधी जी ठीक मानते हैं? ये जरा अपने अगले ट्वीट में बता दें. क्या वो मानते हैं उनके माननीय सदस्य ने टेबल पर चढ़कर एलईडी स्क्रीन तोड़ने की कोशिश की? अगर वो उसको एंडोर्स करते हैं और जिन सभाओं में उनकी सरकार चलती है, क्या उधर वो ये सब इस प्रकार के एक्शंस को एंडोर्स करते हैं? महाराष्ट्र में क्या किया उन्होंने? उनकी सरकार है, कोई ऐसा वारदात नहीं हुआ, कोई ऐसा इंसिडेंट नहीं हुआ था. क्या किया महाराष्ट्र की कांग्रेस की सरकार ने? मैं समझता हूँ राहुल गांधी जी स्पष्ट करें कि जो ये एक्शंस यहाँ पे हुए हैं, जिसका मैंने ब्यौरा अभी आपके सामने पढ़ा, वो उन सबको एंडोर्स करते हैं और कांग्रेस की राजनीति वही है जो इस हाउस में, इस सदन में आप सबने देखी, जो आपके टीवी चैनल्स ने देश को दिखाई. તો હાલ ન્યૂઝરૂમ લાઈવ વિથ જીગર દેવાણીમાં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયાની તમામ મહત્વપૂર્ણ સમાચાર અને ઘટના માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.